જો આવું ટ્રાયપોડ છે ભાઈ, મસ્ત મજાનું. જો અહીંથી ભાઈ તમે બટન કંટ્રોલ હોરિઝોન્ટલ. જો ભાઈ એક નંબર આમાં ફ્યુચર છે. જો હું છે ને કોઈ કઈ અડતું નથી હો ભાઈ. હું આમ જાઉં એટલે એ મારી પાસે સામું જોઈએ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં દશો. અને ભાઈ આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે દોસ્તારના ઘરેથી. અને ભાઈ આ ભાઈ સ્ટેન્ડમાં ફોન પકડેલો બતાવી છે, દેખાય તમને? સ્ટેન્ડ દેખાય? જો એટલે ક્યાંય આડું આવી જાય આવે દેખાણું. દેખાણું ને કેવું આવે છે જરા કોમેન્ટ કરી દઉં, હું જોઈ નાખું થોડું કેવું આવે છે. આગે સોરો જોશી. વાઇડ એંગલ કરવું ને તો બરોબર આવશે. ઓય પડી ના જાઓ ભાઈ. નહીં આવતો, વાઇડ એંગલ કરવું પડશે. આવે હવે ભાઈ તો કેવું આવે છે. ફોન પડ્યો ને તો ભાઈ મારા સી વયો જશે ને કરતા એ બધી વસ્તુ રહેવા દેવાય. બાકી સ્ટેન્ડ એક નંબર છે. જો કાંઈ ઘટે જ ને ભાઈ, ડે બાય ડે અપગ્રેડ થતું રહેવું પડે. આટલું રેડી સૌરવ જોશી જેમ. સૌરવ જોશી ફિલિંગ આવે ભાઈ. તો કેમ આવે? બાકી માસ્તર ને સાઈડ વાત ભણાવે, બાકી આપણે ભણવાની સાઈડ છે નહીં. આપણે ભણવાની સાઈડ છે. ચોપડા પલ્લી જાય ભલે પલ્લી જાય, બાકી આપણે ભણવાની સાઈડ છે નહીં. સાહેબ ને સાઈડ વાત બીજા ચોપડા આપે, બાકી આપણે કઈ ભણવાની સાઈડ છે નહીં. જય હિન્દ જય ભારત. બાકી હવે પાછા ઉપર ચડી જઈએ આપણે ધાબા પર, કારણ કે એક વિડીયો શૂટ કરવો છે. આમ મજા આવે વ્લોગિંગ કરવાની ગાઈસ. ફાઇનલી ઉપરથી ચડી ગયા છે ભાઈ આપણે. તો ભાઈ આવો નજારો છે ઉપરમાં. જો નીચે સંદીપ પડી નજારો હાય બહુ પવન છે. સપને રે સપને મેરે સચ હો જાના રે મસ્ત વાતાવરણ છે ભાઈ. જામી છે ને ભાઈ. શનિ રવિમાં રજા હોય છે. દર શનિ રવિમાં રજા. બાકી વિડીયો વાળો બનાવવાનો છે. આપણે કાંઈ ભણવા ચડ છે નહીં. સાંજનો ચડો ચોપડા. જય મહાદેવ. અત્યારે બીજી ગયા હિન ભાઈ. વિડીયો ઉતરે છે મસ્ત મજાના. અને ભાઈ એક જ બે શાયરી ઉતરને ગઈ. પવન બહુ છે, કેમેરા બગડ વાળા પવન બહુ છે ભાઈ. જો એક ઉતારી નાખી છે મસ્ત મજાની રીલ. હવે મારી એકાદી શાયરી બાયરી ઉતરે. આપણે પછી શાયરીનું ચાલુ કર્યું છે. જોઈ હોય તો વહી જજો આપણે ઇન્સ્ટાગ્રામમાં. લિંક બધી જોઈન્ટ જ છે. બાકી આ શનિવારનો દિવસ છે એટલે વ્લોગ બને છે. નકર કાંઈ પ્લાન છે નહીં આપણો બહુ. ડેલી વ્લોગિંગ ચેલેન્જ લઈ લઈએ, પણ આપણે રજા હોય તો ને. આપણે નિશાળે થાય તો હાથ પડી જાય. સૌરવ જોશી બનવું છે પણ બનાતું નથી. તો ભાઈ ફરી પાછું આપણે એક આમાં કેમેરામાં ઉતારી દઈએ. ફોન બહુ છે. જો ફોન પડ્યો તો સત્યાનાશ. બાકી જય ભારત. ફોન પડ્યો એટલે મારા મમરા ભરાઈ જવાના. બધા ભરાઈ જવાના. જો ફોન પડ્યો ને તો જો ભાઈ આટલું આમાં થાય. શું થાય એ તો સોફટ ભાઈ. એટલે વાઇડ એંગલ આવે ડ્રોન શૂટ. જો ફોન ભાઈ ફોન પડશે ને બધા ભરાઈ જાય. બાકી આવે મસ્ત વાદળની પાર તું થઈને સવાલ તું આવી કદી મને મળજે. ભાઈ મસ્ત વાદળ આવે ને ભાઈ, તઈ મજા આવે. આ તડકો આવી જાય ને ભાઈ, વિડીયોની પથ્થર પાડે ને ભાઈ, પવન જ એવો ભાઈ. વિડીયો જ નથી બનતો. કાં તો વાળું દે કાં વિડીયો નવા પવન આવી જાય ભાઈ. માયક છે ને તો એવું થાય છે. બાકી અત્યારે ભાઈ અમે ભાઈ અમારે એમાં જો એક આ છે અને એક આ ન્યુ બ્રાન્ડેડ હમણાં જ લીધું છે. હજી ગિમ્બલ છે ભાઈ. તમને ભાઈ ખોલીને બતાવે કયો કા. તો મિત્રો જરાક આપણે અનબોક્સિંગ કરીએ. જો ભાઈ આવું કાંક ગિમ્બલ છે ભાઈ. જો એક નંબર ભાઈ. સિનેમેટિક શોટ બધું આમાં એક નંબર આવે. કે તમને ખોલીને બતાવે છે ભાઈ. બાકી જો આટલી બધી વસ્તુ આવે. આમ ટ્રાયપોડ હેઠે જે સ્ટેન્ડ આવે ને મૂકવાનું એ છે. બાકી જો એક નંબર ભાઈ આમાં આવે. હા હમણાં તમને બધું સેટઅપ કરીને બતાવી કેમ બધું પ્રોસેસ હોય. જો આવું ટ્રાયપોડ છે ભાઈ, મસ્ત મજાનું. જો અહીંથી ભાઈ તમે બટન કંટ્રોલ કરી શકો છો. આ છે જો ભાઈ તમારો ફોન આખો કંટ્રોલ થાય. હોરિઝોન્ટલ જો ભાઈ આવું કાંક છે. બતાય તો પકડતો બતાય ફ્યુચર્સ બતાય કાંક. ફ્યુચર્સ તો આમાં ઘણી વાર તો બહુ નથી. હોરિઝોન્ટલ મોડ થાય. તો
તો ભાઈ આમાં અત્યારે આપણે ઓન કર્યું છે ટ્રેકિંગ મોડ, એટલે કે હું જો હવે હું આન પાવી એટલે ફોન મારી બાજુ આવશે. જો કાંઈ કોઈ ટચ બચ નથી કરતું તો કોઈ અડતું નહીં. આ ટ્રેકિંગ મોડ છે. જો હું જે સાઈડ જાય ને એ સાઈડ જ આવશે. જો તમને એવું લાગે પાસેથી બતાવું. જો ઉપર જાય તો ઉપર આવે, આ જો ઉપર રહી જાવ એટલે ઉપર આવશે. જો હેઠે જાય હેઠે. હેઠો બે એટલે ઉપર હેઠે આવે. ભાઈ ટ્રેકિંગ મોડ છે એક નંબર, કાંઈ ન ઘટે ભાઈ. એક નંબર આમાં ફ્યુચર છે. જો હું છે ને કોઈ કાંઈ અડતું નથી હો ભાઈ. જો હું આમ જાઉં એટલે એ મારી બાજુ સામું જોશે. જોજો આવ્યું મારી બાજુ. ટ્રેક કરશે. આમ જાવ એટલે ફરી પાછું આઈન પા ફરી જશે. હેઠો બેસી એટલે હેઠું ફરી જશે. ફૂલ ફ્યુચર છે ભાઈ. જો બે એકબીજા આઈફોનમાં શૂટિંગ થાય. એ મને શૂટ કરે છે ગાઈઝ. તો તમને દેખાતું હોય છે. તમને દેખાતું હોય છે હમણાં. હું આની પછીની ક્લિપમાં નાખી જોઉં. એક નંબર ભાઈ ફ્યુચર છે આમાં. તમે એકલા જો વિડીયો બનાવતા હો ને તો બેસ્ટ ઓપ્શન છે લેવા માટે. લઈ નાખો એમ બનાવતા હોય તો, નકર પાણીમાં જશે બધું. ભાઈ પવન બહુ લીધે પડી જાય છે ભાઈ. આ મોડ જો ભાઈ, ગમે એમ કરો ને ફોન એમ નહીં, ગિમ્બલ આમ એમ કરો, ગિમ્બલ ગમે એમ કરો ને ફોનની જગ્યાએ સ્થિર જ રહે. તમે ગમે એમ કરો. તો એટલે બધા જો ભાઈ આ ગિમ્બલ આટું રહો, ફોન તમારો એમનામ જ રહેશે. એક નંબર છે ભાઈ આમાં ફ્યુચરનું બધું. પણ આને કંટ્રોલ કરતાં તમારે લગભગ 1 મહિનો તમારે આમાં શીખવું જ પડે. આનું શું પ્રોસેસ છે, કેવી રીતના શોટ લેવા. ભાઈ 1-2 દીમાં તમને નથી આવડતું ચાલુ કેમ કરવું. એ લાઇટ બંધ કરી દે, બેટરી લાઈટ ચાલુ. કેટલા અમારે પાસે ખબર હે? એક ઓલું અને બીજું ઓલું લાંબુ અને એક આ ત્રીજું ચોથું 4 ગિમ્બલ છે. અને 15,000 વાળું માઇક અને 2 લાખના આઈફોન. એટલે આ બધું કહેવાય જાય છે, પણ માતાજી સુખી રાખે, અમને રાખે. બાકી તમને તો ખબર નહીં. બાકી આ રહ્યો ગરડાનો નજારો. ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા, ના છે અમે બે. આ છે અમારો આજનો નજારો. આટલું શૂટ કરે તમને. એક નંબર ભાઈ મસ્ત. તો ગાઈસ આ છે અમારા ગામના તો નહીં પણ ઉગામેડીની અંદર જે લાલજી પટેલ કરીને રહે. આ ભાઈ વિમાન જાય ને અમારા ઉગામેડીની અંદર છે ને એક ઉદ્યોગપતિ રહી છે. એ ભાઈ રોજ ને ભાઈ હાલે આટો મારવા નીકળે. બોલો ખાલી તમે આમ વિચાર કરો કે નહીં, આમ કેપેસિટી શું હશે. ખાલી રોજ નીકળે હો, રોજ નીકળે છે. એમ નહીં કે આજ એમ રોજ. એક હેલિકોપ્ટર છે ને એક ઓલું હું ને કહેવાય પ્રાઇવેટ જેટ જેવું નથી આવતું, 2 પંખેડા ઓલું આમ ઉડે. એનું ઘર લગભગ આખી વાડી જેટલું એ ભાઈ મોટું છે. બાકી કઈ કહેવાય નહીં, ઉદ્યોગપતિ છે. બાકી એમ શાયરી જો ભાઈ. આપણો કેમેરામેન તો કહીએ કાંઈ આપણો મિત્ર કર્ણ ટ્રાયપોડ લઈને. ટ્રાયપોડ તો એટલે ઉતારે છે હું શીખાય એ બાને. બાકી ટ્રાયપોડની કાંઈ જરૂર નથી. આ તો હું આવડે છે કાર ડિલિવરીમાં જઈએ કઈ. અમાર બેન ભાઈ નવું ખોલવાનું કાર ડિલિવરનું. એકેય ફીટ બાઈકી મૂકવાની થતી જ નથી. બાકાજી કીધ બોલાવાની. 2 ટ્રાયપોડ લઈને વી જવું જી વેગન ને ફોર્ચ્યુનર શૂટ કરવા માય જાય. પછી અમારે કાર ડિલિવરી મારો હોય તો અમે હાથે કરી નાખશું ટ્રાયપોડ લઈને. અમારે શોટ મારી ગાડીનો આ શોટ આ લઈશ, એની ગાડીનો હું લઈશ. આ બધું બોલવામાં ફેલું લાગે પણ વળી તો 10 વર્ષ પછી કમિન્સન થાય છે. અત્યારે તો આ બધું વાતું છે. બાકી સમય લાજ રાખશે. તો ભાઈ આવી ગયા છીએ આપણે ઘરે. અને ભાઈ ઘરે આવી ગયા છીએ મસ્ત મજાના. ભાઈ સાંજ પડી ગઈ છે, કારણ કે ટ્યુશને ગયા હતા આપણે. ટ્યુશન પતાવી દીધું છે ને ભાઈ ઘરે વી આવે. સાંજ પડી ગઈ ને એટલે ભાઈ કીધું વ્લોગ એન્ડ કરી દઈએ, કારણ કે મારા પહેલાં હું વ્લોગ એન્ડ કરતો, પછી ડાયરેક્ટ અમુક વ્લોગ એવા હોય ને તો ડાયરેક્ટ પતી જાય. એટલે આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. મળીએ એક બીજા વ્લોગમાં. ત્યાં બાય બાય. અને ભાઈ સબસ્ક્રાઈબ કરતા જજો નવા હોવ તો. બાય બાય. મસ્ત એવો વ્લોગ જોવા મળશે હજી તમને આગળ. હજી તો બહુ મોજ છે. કાલનો વ્લોગ જોઈ લેજો, કાલનો એક મસ્ત આવી જશે. બાકી બાય બાય.